રાજકોટ જિલ્લાના ધોરાજી શહેરમાં ઈરાન અમેરિકા યુદ્ધની અસર હવે સીધી રીતે સામાન્ય લોકોના જીવન પર જોવા પડી રહી છે। યુદ્ધના કારણે સર્જાયેલી ડીઝલની અછત અને ટ્રાન્સપોર્ટેશન સેવાઓમાં આવેલી મુશ્કેલીઓના કારણે શાકભાજી, ખાદ્ય તેલ, અનાજ, કરિયાણું અને રાંધણ ગેસ જેવી રોજિંદા ચીજવસ્તુના ભાવમાં સતત વધારો નોંધાયો છે। મોંઘવારી વધતા ગૃહિણીઓનું ઘરેલું બજેટ ખોરવાઈ ગયું છે। ખાસ કરીને શાકભાજીના ભાવ આસમાને પહોંચતા મધ્યમ વર્ગીય પરિવારોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ધોરાજીની અનેક ગૃહિણીઓએ ભગવાનની પૂજા અર્ચના કરી સરકારને સમૃદ્ધ કરી શકાય કે અને સાથે જ મોંઘવારી પર નિયંત્રણ આવે તેવી પ્રાર્થના કરી હતી। બીજી તરફ ધોરાજી પંથકના ખેડૂતો પણ ડીઝલની અછતના કારણે પરેશાન છે। ખેતીના કામો, સિંચાઈ અને પાક પરિવહન માટે પૂરતું ડીઝલ ન મળતા તેઓ વલખા મારી રહ્યા છે। ખેડૂતો અને ગૃહિણીઓ બંને સરકાર તાત્કાલિક અસરથી યોગ્ય પગલાં ભરે તેવી માંગ ઉઠાવી છે। કિલો ટમેટા થઈ ગયા છે, બધી વસ્તુમાં ભાવ વધી રહ્યો છે, તો આમાં અમારે કઈ રીતે એડજસ્ટ કરવું એ સમજાતું નથી। અને અમે ગોરમાને પ્રાર્થના કરીએ છીએ, પૂજીએ છીએ કે સરકારને થોડીક સમજણ આપે કે આમાં મધ્યમ વર્ગના માણસો શું કરી શકે એમ, એવી ગોરમાને અમે પ્રાર્થના કરીએ છીએ કે તમે સરકારને સમજણ આપો। તકલીફ બહુ થાય છે, નવું વાવેતર કરવાનું થાય છે, મગફળી, કપાસ, પાણી બધાને હાલતા કરવા છે, પીત કરવું છે, પણ ડીઝલ મળે તો થાય ને। બહુ તકલીફ થાય છે ડીઝલની।